સ્ક્રીન વિઝિબલ છે? યસ મેમ. Yes, ma'am. લાસ્ટ લેક્ચર્સમાં આપણે શું જોયું હતું? સિક્વન્સ અને સિનોનિયમ્સ. ઓકે, સિક્વન્સ મતલબ કે તમારે કોઈ એવી કોલમ ઉપર સિક્વન્સ ક્રિએટ કરવી છે કે જે તમારે પ્રાઇમરી કી તરીકે ડિફાઇન કરવાના છે, તો તમે સિક્વન્સ ક્રિએટ કરો છો. નાઉ સેકન્ડ વન ઇઝ સિનોનિયમ. સિનોનિયમ મીન્સ કે શું હતું? તમે કોઈ અલ્ટરનેટિવ નેમ આપો છો. કેવું અલ્ટરનેટિવ નેમ? કે પરમાનન્ટ નેમ છે કે જ્યાં સુધી તમે એને ડિસ્ટ્રોય ના કરો ત્યાં સુધી એક્ઝિસ્ટ રહે. જ્યારે એલિયાસ એ શું હતું? કે તમારું ટેમ્પરરી અલ્ટરનેટિવ નેમ હતું. આજે આપણે જોઈશું ઓરેકલમાં વ્યૂ શું છે. જસ્ટ વર્ડ જે સજેસ્ટ કરે છે એ પ્રમાણે આપણને ખબર પડી જાય. વ્યૂ મતલબ કે શું કરો છો? તમે કંઈક ડિસ્પ્લે કરો છો, કંઈક વ્યૂ કરો છો. હવે સપોઝ કે કોઈ એક ડેટાબેઝ છે. ડેટાબેઝમાં મલ્ટિપલ ટાઈપ્સના યુઝર્સ છે. અને સેકન્ડ વન કે દરેક યુઝર્સને અલગ અલગ રાઇટ્સ આપેલા છે. હવે ઘણી વખત કેવું બને કે ડેટાબેઝમાં મલ્ટિપલ લોટ્સ ઓફ કન્ટેન્ટ છે, પણ દરેક યુઝર્સની રિક્વાયરમેન્ટ્સ અલગ અલગ હોય છે. સપોઝ કે આપણે બેન્કિંગ જોઈએ, ઓનલાઈન એસબીઆઈ, તો ઘણા બધા કસ્ટમર્સ એવા હોય છે કે જેને અકાઉન્ટના સ્ટેટમેન્ટ્સ જોઈએ છે. કોઈ યુઝર્સ છે એને અકાઉન્ટની સમરી જોઈએ છે. ઘણાને ટ્રાન્ઝેક્શનના રેકોર્ડ જોઈએ છે. કોઈ યુઝર છે એને પીપીએફનો ડેટા જોઈએ છે. તો દરેક યુઝર્સની રિક્વાયરમેન્ટ અલગ અલગ હોય છે. ઓકે, તમે એવું લખો છો કે સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેબલ નેમ, તો શું થાય છે કે તમારા ટેબલમાં જેટલા બી ડેટા, જેટલો બી કન્ટેન્ટ છે તમને ડિસ્પ્લે થાય છે. હવે સપોઝ કે કોઈ યુઝર્સ હોય એને પર્ટિક્યુલરલી કોઈ એક જ ડેટા જોઈતો હોય, તો સપોઝ કે ઈએમપી નામનું ટેબલ છે, એમાંથી એને જસ્ટ એમ્પ્લોય નેમ અને આઈડી જ જોઈએ છે. તો આપણે લખી શકીએ કે સિલેક્ટ આઈડી એન્ડ નેમ ફ્રોમ ઈએમપી ટેબલ. હવે સપોઝ કે કોઈ યુઝર એવો છે કે જેને 7-8 મલ્ટિપલ ટેબલ્સમાંથી અલગ અલગ ડેટાને વ્યૂ કરવો છે. સપોઝ કે 5 ટેબલ છે અને 5 ટેબલમાંથી ડેટા જોઈએ છે, તો એને શું કરવું પડે? 5 વખત સિલેક્ટની ક્વેરી ફાયર કરવી પડે કે સિલેક્ટ these items from EMP table, select these items from DEPT table. ઓકે, તો એના માટેનું એક અલ્ટરનેટિવ કન્સેપ્ટ છે, ધેટ ઇઝ વ્યૂ. વ્યૂ છે શું છે કે વ્યૂ એ તમારું વન ટાઈપ ઓફ ટેબલ જ છે. તમે કોઈ વ્યૂ ક્રિએટ કરો છો તો તમને એવું જ લાગે કે કોઈ ટેબલ ક્રિએટ કરેલું છે અને ટેબલના ડેટા તમે ફેચ કરીને ડિસ્પ્લે કરાયેલા છે. બટ વ્યૂ શું છે? It is a virtual or logical table that allows to view or manipulate the part of table. યુઝરની રિક્વાયરમેન્ટ્સ પ્રમાણે યુઝર્સને ટેબલનો જે પોર્શન ડિસ્પ્લે કરાવવો હોય, જે પોર્શન વ્યૂ કરાવવો હોય એ કરી શકે. હવે એ ડિસ્પ્લે કોઈ એક સિંગલ ટેબલમાંથી બી કરી શકે અને મલ્ટિપલ ટેબલમાંથી બી ડેટા લઈને ડિસ્પ્લે કરાવી શકે. ઓકે, તો વ્યૂ શું છે? એ કોઈ એકચ્યુઅલ ટેબલ નથી. એ શું છે? વર્ચ્યુઅલ કાં તો લોજિકલ ટેબલ છે. એ શું કરે છે? ટેબલના અમુક પાર્ટ્સ જે તમારે વ્યૂ કરવા હોય કે મેનિપ્યુલેટ કરવા હોય એને ડિસ્પ્લે કરે છે. તો જ્યારે તમે વ્યૂ ક્રિએટ કરતા હોય ત્યારે અમુક એના ટર્મ્સ છે જે તમારે રિમાઇન્ડ કરવાના હોય છે. ફર્સ્ટ વન શું છે કે વ્યૂ છે તમારું, મેં કીધું એક વન ટાઈપ ઓફ વર્ચ્યુઅલ ટેબલ જ છે કે જાણે કોઈ એક રિયલ ટેબલ હોય જેની અંદર રોઝ અને કોલમ્સ હોય. ટેબલની અંદર જે રોઝ અને કોલમ્સ છે એ જ તમારા વ્યૂમાં બી રોઝ અને કોલમ્સ છે. બટ મેઇન ડિફરન્સ એ છે કે તમે જ્યારે વ્યૂ ક્રિએટ કરો છો ત્યારે એ જે વ્યૂ છે એ હાર્ડ ડિસ્કમાં એને કોઈ સ્ટોરેજ સ્પેસની જરૂર નહીં હોતી. આપણે શું કરીએ છીએ કે જ્યારે બી કોઈ ટેબલ ક્રિએટ કરીએ છીએ તો શું છે? મેમરી ઓક્યુપાય થાય છે તમારી હાર્ડ ડિસ્કમાં. જ્યારે વ્યૂ શું છે? તમારું કોઈ રિયલ નથી, વર્ચ્યુઅલ ટેબલ છે જે તમને જસ્ટ વ્યૂ આપે છે તમારા કન્ટેન્ટનો. ઇટ મીન્સ કે ઇટ ડઝ નોટ હેવ સ્ટોરેજ સ્પેસ ટુ હાર્ડ ડિસ્ક. ઓકે, મેમરીમાં કોઈ સ્ટોરેજ સ્પેસિફાઈ ઓક્યુપાય નહીં કરે. એ જસ્ટ તમને વ્યૂ આપશે. કયો વ્યૂ? કે જે કન્ટેન્ટ તમે ક્વેરીમાં આપો છો એ. તો ખબર પડી કે વ્યૂ શું છે? એક વન ટાઈપ ઓફ વર્ચ્યુઅલ ટેબલ્સ છે કે શું કરે છે કે કોઈ ટેબલના પાર્ટને તમારે વ્યૂ કે મેનિપ્યુલેટ કરવા હોય તો તમે એને યુઝ કરી શકો છો. વ્યૂ એ વન ટાઈપ ઓફ એક રિયલ ટેબલ જ છે કે જેમાં રોઝ હશે અને કોલમ્સ હશે. બટ મેઇન ડિફરન્સ એ છે કે વ્યૂ છે એની જોડે કોઈ હાર્ડ ડિસ્કમાં સ્ટોરેજ સ્પેસ નહીં હોય. નાઉ નેક્સ્ટ વન ઇઝ ટાઈપ ઓફ વ્યૂ. ઓકે, વ્યૂ કેટલી ટાઈપ્સના છે? તો વ્યૂ છે ટોટલ 2 ટાઈપ્સના છે. ફર્સ્ટ વન ઇઝ રીડ ઓનલી વ્યૂ એન્ડ સેકન્ડ વન ઇઝ અપડેટેબલ વ્યૂ.
તો જ્યારે રીડ ઓનલી વ્યૂ તમે ક્રિએટ કરો છો ત્યારે શું કરશે? સપોઝ કે તમે કોઈ વ્યૂ ક્રિએટ કરો છો, એમાં તમે EMP ટેબલમાંથી આઈડી, નેમ અને સિટી 3 જ વસ્તુ લો છો. તો એ જસ્ટ તમે રીડ ઓનલી મતલબ કે તમે એમાં કોઈ મેનિપ્યુલેટ કંઈ ના કરી શકો, કોઈ ચેન્જ કે કંઈ અપડેટ ના કરી શકો. ઓકે. જ્યારે સેકન્ડ વન છે અપડેટેબલ વ્યૂ. જ્યારે તમે અપડેટેબલ વ્યૂ ક્રિએટ કર્યો હશે ત્યારે વ્યૂમાં તમે કંઈક ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ, ઇટ મીન્સ કોઈ બી DML ઓપરેશન પરફોર્મ કરી શકો છો, કંઈક ચેન્જીસ કરી શકો છો. બટ એ ચેન્જીસ કયો હશે અપડેટેબલ વ્યૂમાં, કે એ જસ્ટ વ્યૂમાં જ ચેન્જ થશે, એ એકચ્યુઅલ ટેબલમાં ચેન્જીસ નહીં થાય. બિકોઝ કે તમે જે વ્યૂ ક્રિએટ કરો છો એ મેમરીમાં કોઈ સ્પેસ ઓક્યુપાય નથી કરતું. ઓકે. ફોર એક્ઝામ્પલ લઈએ, આપણને ખબર છે કે એમ્પ્લોય અને DEPT નામનું ટેબલ છે. ઓકે. તો તમે બંનેમાંથી ડિપાર્ટમેન્ટ આઈડી તો એવું છે કે જે બંનેમાં કોમન છે. ઓકે. તો તમે એમ્પ્લોય આઈડી, ડિપાર્ટમેન્ટ આઈડી બંનેમાંથી તમે લઈ અને એક વ્યૂ ક્રિએટ કરો છો. અને એ કયો વ્યૂ ક્રિએટ કરો છો તમે? અપડેટેબલ વ્યૂ. હવે જ્યારે તમે એમાં ઇન્સર્ટ કરો છો કે ઇન્સર્ટ ઇન્ટુ વ્યૂ, વ્યૂમાં તમે 3 રેકોર્ડ્સ ઇન્સર્ટ કર્યા, તો એ તમારા વ્યૂમાં ડિસ્પ્લે થશે. બટ જ્યારે તમે સિલેક્ટ સ્ટાર ફ્રોમ EMP કે સિલેક્ટ સ્ટાર ફ્રોમ DEPT કોઈ ટેબલ એક્સેસ કરશો ત્યારે તમને ઇન્સર્ટેડ રેકોર્ડ ડિસ્પ્લે નહીં થાય. બિકોઝ કે એ રેકોર્ડ શેમાં ઇન્સર્ટ થયા? તમારા વ્યૂમાં. ઓકે. અને વ્યૂ જોડે તો કોઈ સ્ટોરેજ સ્પેસ છે જ નહીં હાર્ડ ડિસ્કમાં, મતલબ કે એનો ડેટા સેવ નથી થતો મેમરીની અંદર. ઇટ મીન્સ કે તમે જે ચેન્જીસ કરો છો એ વ્યૂ પૂરતા જ ચેન્જીસ થાય છે, તમારા એકચ્યુઅલ ટેબલમાં એ ચેન્જીસ નથી થતા. તો જ્યારે તમારે રીડ ઓનલી વ્યૂ ક્રિએટ કરવું હોય ત્યારે તમારે સિન્ટેક્સના એન્ડમાં રીડ ઓનલી સ્પેસિફાય કરવું પડે. જો રીડ ઓનલી સ્પેસિફાય ના કરો તો બાય ડિફોલ્ટ વ્યૂ કયું હશે? અપડેટેબલ વ્યૂ. ઓકે. નાઉ વ્યૂની સિન્ટેક્સ આપણે જોઈ લઈએ. વ્યૂની સિન્ટેક્સ છે ક્રિએટ, એકચ્યુઅલી સિન્ટેક્સ આ રીતે છે કે ક્રિએટ વ્યૂ નેમ. ઓકે. હવે આપણે સપોઝ કે સિક્વન્સ ક્રિએટ કરતા હતા, કે સિનોનિયમ ક્રિએટ કરતા હતા, પછી આપણે એક વખત સિક્વન્સ ક્રિએટ કરી દીધી કે ક્રિએટ સિક્વન્સ નહીં, પછી આપણે એને ચેન્જ કરવું હોય તો આપણે એને એડિટ કરવી પડે કે એડિટ સિક્વન્સ. એવી જ રીતે અહીંયા એક વખત તમે વ્યૂ ક્રિએટ કરી દીધું છે કે ક્રિએટ વ્યૂ નેમ, મીન્સ કે ક્રિએટ વ્યૂ વી, કે વી નામનો વ્યૂ તમે ક્રિએટ કરો છો. હવે તમારે વ્યૂમાં કંઈક ચેન્જીસ કરવા છે. તમારે એક ટેબલના બદલે 2 ટેબલમાંથી ડેટા વ્યૂ કરવા છે, 3 ટેબલમાંથી ડેટા વ્યૂ કરવા છે. તો તમારે શું કરવું પડે? વ્યૂને અલ્ટર કરવું પડે. તો વ્યૂમાં કંઈક ચેન્જીસ કરવું હોય તો એના માટે શું છે? ક્રિએટ ઓર રિપ્લેસ. અહીંયા સ્ક્વેર બ્રેકેટમાં ઓર રિપ્લેસ આપ્યું છે. એ શું છે? ઓપ્શનલ પાર્ટ છે. જ્યારે તમારે વ્યૂને ક્રિએટ કરવો હોય તો તમે જસ્ટ એટલું લખશો કે ક્રિએટ વ્યૂ વી. હવે એક વખત વી ક્રિએટ થયેલો છે અને હવે તમારે એને કંઈક ચેન્જીસ કરીને અગેન રીક્રિએટ કરવો છે, તો તમારે એવું લખવું પડશે કે ક્રિએટ ઓર રિપ્લેસ વ્યૂ વી. ઓકે. ઇટ મીન્સ કે રીક્રિએટ થશે, ઇટ મીન્સ કે રિપ્લેસ થશે, કંઈક ચેન્જ થશે એમાં. તો ઓર રિપ્લેસ છે અહીંયા જે સ્ક્વેર બ્રેકેટમાં છે એ તમારો ઓપ્શનલ પાર્ટ છે. તો વ્યૂની સિન્ટેક્સ આ રીતે છે કે ક્રિએટ વ્યૂ નેમ એઝ. હવે તમે વ્યૂ ક્રિએટ કરો છો તો ડેટા ક્યાંથી લેશો? તો તમારે ટેબલમાંથી ડેટા ફેચ કરવા પડશે ને. તો એઝ સિલેક્ટ કોલમ નેમ્સ ફ્રોમ ટેબલ નેમ. ઓકે. તમે ક્વેરી એક્ઝિક્યુટ કરો કે સિલેક્ટ સ્ટાર ફ્રોમ EMP. તો બધો ડેટા આવશે, ઇટ મીન્સ કેટલો વ્યૂ ક્રિએટ થશે. હવે સપોઝ કે તમે લખો કે સિલેક્ટ EID એન્ડ ENAME ફ્રોમ EMP. તો એ 2 કોલમનો વ્યૂ ક્રિએટ થશે. તો તમે જે આ સિલેક્ટની ક્વેરી અહીંયા લખો છો એઝ કીવર્ડની પાછળ, એમાં જેટલો કન્ટેન્ટ હશે એટલો વ્યૂ તમારો ક્રિએટ થશે. હવે લાસ્ટમાં 2 સ્ક્વેર બ્રેકેટ છે. ફર્સ્ટ વન વેર કન્ડિશન યુઝ કરો છો અને સેકન્ડ વન વિથ રીડ ઓનલી. ઓકે. તમારા વિથ રીડ ઓનલી આપશો તો તમે જસ્ટ એને વ્યૂ કરી શકશો, કંઈ અપડેટ ના કરી શકો. જો તમે વિથ રીડ ઓનલી નહીં આપો તો બાય ડિફોલ્ટ કયો વ્યૂ હશે? તમારો અપડેટેબલ વ્યૂ. અને વેર કન્ડિશન શું છે? તમારી ઓપ્શનલ છે. જો તમારે વેર કન્ડિશન યુઝ કરવું હોય ત્યારે તમારે એવા જ ડેટા ટેબલનો વ્યૂ ક્રિએટ કરવો છે કે જ્યાં સિટી ઇક્વલ ટુ રાજકોટ હોય, કે સિટી ઇક્વલ ટુ ગાંધીનગર કે અમદાવાદ હોય. કોઈ સ્પેસિફિક કન્ડિશન આપવી હોય તો તમે વ્યૂમાં વેર ક્લોઝનો બી યુઝ કરી શકો છો. તો હવે તમને એક ક્વેશ્ચન કદાચ મે બી થશે કે વ્યૂમાં શું કરીએ છીએ આપણે? કે 2 ટેબલના કન્ટેન્ટ્સને કમ્બાઈન કરીને જસ્ટ એને ડિસ્પ્લે કરીએ છીએ. તો સેમ આપણે આ વસ્તુ જોઈન્ટ્સમાં બી કરી શકીએ છીએ ને. ઇનર જોઈન છે કે આઉટર જોઈન છે. ઇનર જોઈન છે કે બંને ટેબલમાંથી એવા કોમન ડેટા જોઈએ છે. ઓકે. સિમ્પલ આપણે નેચરલ જોઈન બી લઈ શકીએ છીએ કે
ઈએમપી અને ડીઈપીટી નામનું ટેબલ છે, તો ઈએમપીમાંથી અમુક કોલમ્સ જોઈએ છે અને ડીઈપીટીમાંથી અમુક કોલમ્સ જોઈએ છે તમારે, તો તમે નેચરલ જોઈનનો બી યુઝ કરી શકો છો. તો અહીંયા એક કન્સેપ્ટ એવું છે કે વ્યૂ અને જોઇન્સનું આમ બેઝિકલી કામ સિમિલર છે અને પર્પઝ સેમ છે. ઓકે, બટ જોઇન્સમાં કેવું છે કે તમે વ્યૂને બી જોઈન કરી શકો. સપોઝ કે તમે બે વ્યૂઝ ક્રિએટ કર્યા છે. ઓકે, એક ઈએમપી અને ડીઈપીટી ટેબલનું અને એક સ્ટુડન્ટ અને ઇન્સ્ટિટ્યૂટ ટેબલનું, તો એ બંને વ્યૂને બી તમે જોઈન કરી શકો છો. ઓકે, તો આ હતી વ્યૂની સિન્ટેક્સ. ક્રિએટ ઓર રિપ્લેસ વ્યૂ નેમ એઝ સિલેક્ટ કોલમ નેમ ફ્રોમ ધ ટેબલ નેમ. કે અહીંયા વેર કન્ડિશન છે અને વિથ રીડ ઓનલી, એ બંને તમારા ઓપ્શનલ પાર્ટ છે. તો જુઓ અહીંયા શું કર્યું છે, આપણે એક સ્ટુડન્ટ નામનું ટેબલ ક્રિએટ કર્યું છે કે જેમાં આઈડી, નેમ, માર્ક્સ, બ્રાન્ચ અને સિટી છે. હવે એમાં આપણે કંઈક ડેટા ઇન્સર્ટ્સ કર્યા છે. હવે તમે ફેચ કરો છો કે સિલેક્ટ સ્ટાર ફ્રોમ સ્ટુડન્ટ, એટલે તમને 4 રેકોર્ડ્સ મળે છે. 81, 82, 83 અને 84 આઈડી વાળા. ઓકે, તો અત્યારે તમારા સ્ટુડન્ટ નામના ટેબલમાં 4 રેકોર્ડ્સ છે. કઈ કઈ કોલમ્સ છે? આઈડી, નેમ, માર્ક્સ, બ્રાન્ચ અને સિટી. નાવ હવે સ્ટુડન્ટ નામનું ટેબલ છે, એમાંથી તમારે અમુક જ વસ્તુ જોઈએ છે. તો તમારે શું કરવું પડે? એનો વ્યૂ ક્રિએટ કરવો પડે. હવે અહીંયા આપણે વ્યૂ ક્રિએટ કરીએ છીએ. એની સિન્ટેક્સ આપણને ખબર છે કે ક્રિએટ ઓર રિપ્લેસ. આપણે અત્યારે ફર્સ્ટ ટાઈમ વ્યૂને ક્રિએટ કરીએ છીએ, તો આપણે એની સિન્ટેક્સ શું લખી? ક્રિએટ વ્યૂ નેમ. અહીંયા વ્યૂનું નેમ આપણે આપ્યું છે કે ડિટેલ અંડરસ્કોર સ્ટુડન્ટ. ઓકે, તો આપણે ક્વેરી એક્ઝિક્યુટ કરી, ક્રિએટ વ્યૂ ડિટેલ અંડરસ્કોર સ્ટુડન્ટ એઝ કરીને પછી તમારે કેટલો કન્ટેન્ટ જોઈએ છે એની તમે સિલેક્ટ ક્વેરી આપો છો. અત્યારે આપણે કઈ ક્વેરી એક્ઝિક્યુટ કરી છે અહીંયા, કે સિલેક્ટ સ્ટાર ફ્રોમ સ્ટુડન્ટ. ઓકે, તો આપણી વ્યૂની સિન્ટેક્સ આ રીતે છે. ક્રિએટ વ્યૂ નેમ that is detail underscore student as select star from student. તો આપણો ડિટેલ અંડરસ્કોર સ્ટુડન્ટ નામનો એક વ્યૂ ક્રિએટ થશે. એમાં કેટલો કન્ટેન્ટ હશે? તો ધ એવરી કન્ટેન્ટ, આઈડી, નેમ, માર્ક્સ, બ્રાન્ચ અને સિટી. બીકોઝ કે આપણે શું લખ્યું છે કે સિલેક્ટ સ્ટાર ફ્રોમ સ્ટુડન્ટ. હવે અહીંયા આપણે વિથ રીડ ઓનલી નથી આપી. ઇટ મીન્સ કે બાય ડિફોલ્ટ કયો વ્યૂ છે? અપડેટેબલ વ્યૂ. ઇટ મીન્સ કે તમે અપડેટ કરી શકો, વ્યૂમાં કંઈક એડિટ બી કરી શકો, કંઈક ચેન્જ બી કરી શકો. હવે સિલેક્ટ સ્ટાર ફ્રોમ સ્ટુડન્ટના બદલે તમે લખો છો કે સિલેક્ટ સ્ટાર ફ્રોમ વ્યૂનું નેમ ડિટેલ અંડરસ્કોર સ્ટુડન્ટ. ઓકે, તો તમને મળી ગયું આઈડી, નેમ, માર્ક્સ, બ્રાન્ચ અને સિટી અને 4 રેકોર્ડ્સ મળ્યા. ઓકે, તમે વ્યૂ ક્રિએટ કર્યો છે એટલે. હવે આપણે કોઈ એક જ ટેબલમાંથી કન્ટેન્ટ લઈને વ્યૂ ક્રિએટ કર્યો. હવે આપણે શું કરીએ છીએ કે મલ્ટિપલ ટેબલ્સમાંથી કન્ટેન્ટને કમ્બાઈન કરીને એક વ્યૂ ક્રિએટ કરીએ. તો અહીંયા મેં શું કર્યું? એક સેકન્ડ ટેબલ ક્રિએટ કર્યું, કિલો અંડરસ્કોર મીટર. હવે કિલોમીટર નામનું એક ટેબલ ક્રિએટ કર્યું, જેમાં બે જ વસ્તુ છે, સિટી અને કિલોમીટર. હવે જુઓ, ક્રિએટ અ વ્યૂ ફ્રોમ 2 ટેબલ્સ. આપણે બે ટેબલ્સમાંથી કમ્બાઈન કરીને વ્યૂ ક્રિએટ કઈ રીતે કરી શકીએ? તો આપણને સિન્ટેક્સ ખબર છે, ક્રિએટ વ્યૂ નેમ. તો આપણે શું કર્યું? ક્રિએટ વ્યૂ નેમ શું છે? ઓલ અંડરસ્કોર ડિટેલ એઝ. પહેલા આપણે શું કરતા હતા કે સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેબલ નેમ, બીકોઝ કે એક જ ટેબલમાંથી આપણે ડેટા લેતા હતા. હવે આપણી જોડે બે ટેબલ છે, તો આપણે શું લીધું? તો જુઓ, સ્ટુડન્ટ નામના ટેબલમાં કેટલી વસ્તુ છે? આઈડી, નેમ, માર્ક્સ, બ્રાન્ચ અને સિટી. તો જુઓ અહીંયા સિન્ટેક્સ એઝ સિલેક્ટ આઈડી, નેમ. ઓકે, આપણે ફર્સ્ટ ટેબલમાંથી આઈડી અને નેમ જોઈએ છે, તો આપણે આઈડી અને નેમ લીધું. હવે આપણે સિટી જોઈએ છે. તો કેવું છે કે બંને ટેબલમાં સિટી નામની કોલમ છે, સ્ટુડન્ટ નામના ટેબલમાંથી અને કિલોમીટર નામના ટેબલમાંથી. તો આપણે અહીંયા સ્પેસિફાઈ કર્યું કે સ્ટુડન્ટ ડોટ સિટી. ઓકે, સ્ટુડન્ટ નામના ટેબલમાંથી સિટી જોઈએ છે. તો આઈડી, નેમ અને સ્ટુડન્ટ ડોટ સિટી એ ફર્સ્ટ ટેબલનું, અને કે એમ કિલોમીટર એ આપણા સેકન્ડ ટેબલની કોલમ છે. ફ્રોમ કયા ટેબલમાંથી? સ્ટુડન્ટ કોમા કિલોમીટર. તમે જોઈનની સિન્ટેક્સ યાદ કરો. આપણે જોઈન્સમાં કઈ રીતે કરતા હતા કે સિલેક્ટ આઈડી, નેમ, સિટી, કિલોમીટર ફ્રોમ ધીસ ટુ ધીસ, વેર આપણે કન્ડિશન મૂકતા હતા. ઓન વાળી સિન્ટેક્સ બી હતી અને વેર વાળી સિન્ટેક્સ બી હતી. ઓકે, આપણે ઇનર જોઈન બી લખતા હતા કે ફ્રોમ ફર્સ્ટ ટેબલ નેમ ઇનર જોઈન સેકન્ડ ટેબલ નેમ, કાં તો ફર્સ્ટ ટેબલ નેમ નેચરલ જોઈન સેકન્ડ ટેબલ નેમ. બે ટાઈપ્સની સિન્ટેક્સ હતી. એક તમે જોઈન કીવર્ડનો યુઝ કરી શકો છો,
અને એક ફ્રોમનો યુઝ કરીને વેર ક્લોઝનો યુઝ કરો છો. ઓકે, તો બંનેની સિન્ટેક્સમાં થોડો જ ડિફરન્સ છે. તો આપણે અહીંયા શું કર્યું, ઓલ ડિટેલ્સ નામનો એક વ્યૂ ક્રિએટ કર્યો. એમાં કઈ કઈ ડિટેલ્સ આપણે જોઈએ છે, આઈડી, નેમ અને સિટી એ કયા ટેબલમાંથી, સ્ટુડન્ટ નામના ટેબલમાંથી, અને કિલોમીટર કયા ટેબલમાંથી, કિલોમીટર નામના ટેબલમાંથી. ફ્રોમ ફર્સ્ટ ટેબલ that is student, comma second table that is kilometer, where student.city equal to kilometer.city. તો જો અહીંયા આપણે વેર કન્ડિશન યુઝ કરી, આપણે બંને ટેબલના ડેટાને કમ્બાઈન કરીને એક વ્યૂ ક્રિએટ કરીએ છીએ. કેવો ડેટા જોઈએ છે એમાં, કે જ્યાં સ્ટુડન્ટ અને કિલોમીટર બંને ટેબલમાં સિટી સેમ હોય. હવે તમે ડેટા ફેચ કરો કે સિલેક્ટ સ્ટાર ફ્રોમ વ્યૂ નેમ. વ્યૂ નેમ કયું છે, ઓલ અંડરસ્કોર ડિટેલ્સ. તો તમને ડેટા મળ્યા છે. આઈડી, નેમ અને સિટી એ કયા ટેબલમાંથી, સ્ટુડન્ટ નામના ટેબલમાં. અને કે એમ કિલોમીટર કયા ટેબલમાંથી, કિલો અંડરસ્કોર મીટર નામના ટેબલમાંથી. તો અહીંયા આપણે ઓલ અંડરસ્કોર ડિટેલ નામનો એક વ્યૂ ક્રિએટ કર્યો છે. એમાં શું કર્યું છે, આપણે મલ્ટિપલ ટેબલ્સમાંથી ડેટા લીધેલા છે. કયા બે ટેબલ્સ, સ્ટુડન્ટ અને કિલોમીટર નામના ટેબલમાંથી. હવે સપોઝ કે આપણે રીડ ઓનલી વ્યૂ ક્રિએટ કરવો છે, તો સેમ સિન્ટેક્સ છે, ખાલી આપણે લાસ્ટમાં શું એડ કરવાનું છે, કે વિથ રીડ ઓનલી. તો જુઓ, આપણે લખ્યું કે ક્રિએટ વ્યૂ નેમ એઝ સિલેક્ટ આઈડી, નેમ એન્ડ માર્ક્સ ફ્રોમ સ્ટુડન્ટ. આટલી તો આપણી ક્વેરી હતી જ. હવે આપણે અહીંયા લાસ્ટ શું લખ્યું, વિથ રીડ ઓનલી, વિથ સ્પેસ રીડ સ્પેસ ઓનલી, વિથ રીડ ઓનલી. વિથ રીડ ઓનલીમાં આપણે શું કરીએ છીએ, કંઈ અપડેટ ના કરી શકીએ. પછી આપણે એને ડિસ્પ્લે કર્યું કે સિલેક્ટ સ્ટાર ફ્રોમ વ્યૂ નેમ. તો તમારે એક વ્યૂ ક્રિએટ થયો, આઈડી, નેમ અને માર્ક્સ વાળો. હવે સપોઝ કે તમારે આ વ્યૂમાં કંઈક ઇન્સર્ટ કરવું છે, કોઈ 84 નંબર નામની રોને એડ કરવી છે. તો આપણે અહીંયા આ રીતે લખીએ કે ઇન્સર્ટ ઇન્ટુ વ્યૂ નેમ. વ્યૂ નેમ શું હતું, સ્ટુડન્ટ અંડરસ્કોર માર્ક્સ અને વેલ્યુઝ. તો નીચે એરર જનરેટ થશે, શું કે કેન નોટ પરફોર્મ અ ડીએમએલ ઓપરેશન ઓન અ રીડ ઓનલી વ્યૂ. ઓકે, ઇટ મીન્સ કે યુ કેન નોટ અપડેટ in read only view. Now to drop a view, we have a syntax drop view name. ઓકે, તો જુઓ આપણે શું કર્યું, વ્યૂ ક્રિએટ કર્યો કઈ રીતે, તો એની કોમન સિન્ટેક્સ છે. ફર્સ્ટ વન, ક્રિએટ વ્યૂ નેમ એઝ સિલેક્ટ કોલમ નેમ ફ્રોમ ટેબલ નેમ. ઇટ મીન્સ કે સિમ્પલ વ્યૂ ક્રિએટ થયો છે. કયો વ્યૂ, અપડેટેબલ વ્યૂ. હવે તમારે જ્યારે રીડ ઓનલી વ્યૂ ક્રિએટ કરવું હોય તો અહીંયા રેડ કલરની સાઇન છે, તમારે શું લખવું પડે, વિથ રીડ ઓનલી, વિથ સ્પેસ રીડ સ્પેસ ઓનલી. જ્યારે તમે રીડ ઓનલી વ્યૂ ક્રિએટ કરો છો અને પછી તમે કોઈ બી ડીએમએલ ઓપરેશન પરફોર્મ કરો છો, ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ, તો તમને એરર જનરેટ થશે કે કેન નોટ પરફોર્મ અ ડીએમએલ ઓપરેશન ઓન અ રીડ ઓનલી વ્યૂ. તમે કંઈક ઇન્સર્ટ, અપડેટ કે ડિલીટ ના કરી શકો. અને એ વ્યૂને ડ્રોપ કરવા માટેની સિન્ટેક્સ છે ડ્રોપ વ્યૂ નેમ. ઓકે, તો તમે આ રીતે વ્યૂને ડ્રોપ કરી શકો છો. ના આપણે કમાન્ડ પ્રોમ્પ્ટ પર એકવાર જોઈ લઈએ કે વ્યૂ કઈ રીતે ક્રિએટ થાય છે. ઓકે, હવે અહીંયા આપણી જોડે એક ટેબલ છે, સિલેક્ટ સ્ટાર ફ્રોમ સી. ઓકે, આઈડી, નેમ અને કોન્ટેક્ટ છે. હવે આપણે વ્યૂ ક્રિએટ કરીએ છીએ, ક્રિએટ વ્યૂ વી, કે વી નામનો આપણે કોઈ વ્યૂ ક્રિએટ કરીએ છીએ. હવે આપણે એમાં વ્યૂમાં કઈ કોલમ્સ જોઈએ છે, તો આપણે સપોઝ કેવું લઈએ કે આપણે ફર્સ્ટ 2 કોલમ્સ જોઈએ છે. એઝ સિલેક્ટ આઈડી અને નેમ ફ્રોમ સી. ઓકે, સિન્ટેક્સ શું છે આપણી, ક્રિએટ વ્યૂ નેમ. વ્યૂ નેમ શું છે તમારું, વી, એઝ સિલેક્ટ આઈડી એન્ડ નેમ ફ્રોમ ધ સી. હવે અહીંયા આપણે આપીએ છીએ કે વિથ રીડ ઓનલી. ઓકે, આપણે રીડ ઓનલી વ્યૂ ક્રિએટ કરીએ છીએ કે નેમ ઇઝ ઓલરેડી એક્ઝિસ્ટ. મેં ઓલરેડી વ્યૂ ક્રિએટ કરેલો છે અહીંયા, તો હું V1 આપું છું. ઓકે, તો શું થયું, V1 નામનો વ્યૂ ક્રિએટ થઈ ગયો. હવે તમે
કરો કે સિલેક્ટ સ્ટાર ફ્રોમ V1. ઓકે, આપણા સી નામના ટેબલ્સમાં કેટલી કોલમ્સ હતી? આઈડી, નેમ અને કોન્ટેક્ટ. હવે આપણે શું કર્યું? V1 નામનો એક વ્યૂ ક્રિએટ કરીએ છીએ, જેમાં આપણે બે જ કોલમ લઈએ છીએ, આઈડી એન્ડ નેમ. અને પછી આપણે એ વ્યૂને સિલેક્ટ કરીએ છીએ કે સિલેક્ટ સ્ટાર ફ્રોમ V1. તો આપણને શું રિઝલ્ટ મળે છે? બે કોલમ, આઈડી અને નેમ. હવે સપોઝ કે આપણે વ્યૂમાં કંઈક ઇન્સર્ટ કરીએ છીએ કે ઇન્સર્ટ ઇન્ટુ V1 વેલ્યુઝ આપીએ છીએ અને કોઈ નેમ આપીએ છીએ. આપણે વ્યૂ કયો ક્રિએટ કર્યો છે? વિથ રીડ ઓનલી. હવે જ્યારે તમે એમાં કોઈ ઇન્સર્ટ ઓપરેશન પરફોર્મ કરશો તો તમને એરર આવી કે નોટ પરફોર્મ DML ઓપરેશન વિથ રીડ ઓનલી. ઓકે, બિકોઝ કે તમારું રીડ ઓનલી વ્યૂ છે, એમાં તમે કંઈ ચેન્જીસ ના કરી શકો. હવે આપણી જોડે એક મે બી એમ્પ્લોય નામનું બી ટેબલ છે. આપણે અગેઇન એક વ્યૂ ક્રિએટ કરીએ V2. તો આપણે આઈડી અને નેમ સી નામના ટેબલમાંથી લીધું છે. હવે અહીંયા આપણે સિટી લઈએ. સોરી, મારી જોડે અત્યારે મે બી ક્રિએટ કરેલું નથી સેકન્ડ ટેબલ. અહીં આપણે લેફ્ટ પોર્શનમાં જોઈશું. ઓકે, અહીંયા આપણે V1 ક્રિએટ કરેલો છે. હવે આપણે શું કરવું છે? એમાં કંઈક ચેન્જીસ કરવા છે. કયા ચેન્જીસ કરવા છે? કે આઈડીના બદલે મને આઈડી અને નેમના બદલે જસ્ટ આઈડી જોઈએ છે. કયા ટેબલમાંથી? સી નામના ટેબલમાંથી. ઓકે, તો આપણે ક્વેરી એક્ઝિક્યુટ કરી કે ક્રિએટ વ્યૂ V1 એઝ સિલેક્ટ આઈડી ફ્રોમ ધ ટેબલ નેમ. ઓકે, તો શું એરર આવી કે નેમ ઇઝ ઓલરેડી યુઝડ બાય એક્ઝિસ્ટિંગ ઓબ્જેક્ટ. ઓકે, બિકોઝ કે તમે ઉપર એક વખત ઓલરેડી V1 ક્રિએટ કરેલો છે. હવે આપણી સિન્ટેક્સ શું આવશે કે ઓલરેડી કોઈ એક વ્યૂ ક્રિએટ છે, એમાં તમારે કંઈક એડિટિંગ કરવું છે, તો તમારા માટેની સિન્ટેક્સ આ રીતે છે: ક્રિએટ ઓર રિપ્લેસ. ઇટ મીન્સ કે શું થશે? જો V1 નામનો વ્યૂ ક્રિએટ નહીં હોય તો ક્રિએટ કરશે, અને જો ક્રિએટ હશે તો એમાં કંઈક ચેન્જ કરીને એને રિપ્લેસ કરશે. ઓકે, પહેલાં જસ્ટ આપણે ક્રિએટ કીવર્ડ લખેલો હતો, તો શું એરર જનરેટ થતી હતી કે હલો, સ્ક્રીન દેખાય છે તમને? Yes, ma'am. કમાન્ડ પ્રોમ્પ્ટની Yes, સ્ક્રીન ma'am. દેખાય છે? Yes, ma'am. ઓકે, હવે આપણે અહીંયા શું લખ્યું? ક્રિએટ ઓર રિપ્લેસ વ્યૂ. ઓકે, તો આપણે શું એ આપણને સક્સેસ મેસેજ આવ્યો, વ્યૂ ઇઝ ક્રિએટેડ. નાવ તમે કરો કે સિલેક્ટ સ્ટાર ફ્રોમ વ્યૂ નેમ ઇઝ V1. ઓકે, અગેન આપણે એને રિપ્લેસ કરીએ છીએ. રિપ્લેસ કરીને શું કરીએ છીએ? આપણે વિથ રીડ ઓનલી રિમૂવ કરી દઈએ છીએ. ક્રિએટ ઓર રિપ્લેસ વ્યૂ V1 એઝ સિલેક્ટ આઈડી ફ્રોમ ધ સી. ઓકે, વ્યૂ ઇઝ ક્રિએટેડ. હવે તમે અહીંયા વિથ રીડ ઓનલી નથી આપ્યું. ઇટ મીન્સ કે તમે કંઈ બી DML ઓપરેશન પરફોર્મ કરી શકો, કોઈ ઇન્સર્ટ, અપડેટ અને ડિલીટ કરી શકો છો. ઓકે, હવે સપોઝ કે હું અહીંયા પરફોર્મ કરું કે ઇન્સર્ટ ઇન્ટુ વ્યૂ નેમ ઇઝ V1. ઓકે, ઇન્સર્ટ ઇન્ટુ V1 સ્પેસ વેલ્યુઝ, અને આપણે કોઈ વેલ્યુઝ આપીએ છીએ, સપોઝ કે 15. ઓકે, તો વન રો ઇઝ ક્રિએટેડ. બિકોઝ કે શું કહ્યું છે અહીંયા? આપણે વિથ ઓનલી રિમૂવ કરી દીધું છે. ઇટ મીન્સ કે આપણો કયો વ્યૂ છે? આ અપડેટેબલ વ્યૂ. હવે આપણે આ રીતે ક્વેરી એક્ઝિક્યુટ કરીએ કે સિલેક્ટ સ્ટાર ફ્રોમ V1. તો લાસ્ટ રેકોર્ડ ડેટ થયો, that is ID equal to 15. રાઈટ, તો આપણે બંને વ્યૂ જોયા. ક્રિએટ વ્યૂ નેમ એઝ સિલેક્ટ કોલમ નેમ્સ ફ્રોમ ટેબલ નેમ્સ. અહીંયા આપણે ઓપ્શનમાં શું રાખ્યું છે? વિથ રીડ ઓનલી. પછી જ્યારે તમે સિલેક્ટ સ્ટાર ફ્રોમ વ્યૂ નેમ કરશો તો તમને ડેટા ડિસ્પ્લે થશે.
પછી જ્યારે રીડ ઓનલી વ્યૂમાં તમે કોઈ ડીએમએલ ઓપરેશન પરફોર્મ કરશો તો તમને એરર જનરેટ થશે કે યુ કેન નોટ પરફોર્મ ડીએમએલ ઓપરેશન બીકોઝ ઇટ ઇઝ યોર રીડ ઓનલી વ્યૂ. હવે આપણે શું કરીએ છીએ કે એને એડિટ કરીએ છીએ વ્યૂમાં. તો એના માટે શું છે, ક્રિએટને બદલે ક્રિએટ ઓર રિપ્લેસ. ક્રિએટ ઓર રિપ્લેસ વ્યૂ નેમ એઝ સિલેક્ટ કોલમ નેમ્સ ફ્રોમ ધ ટેબલ નેમ્સ વિથ રીડ ઓનલી. તો આપણે શું કર્યું છે કે ચેન્જ કર્યું છે. શું ચેન્જ કર્યા કે આઈડી અને નેમના બદલે આપણે જસ્ટ આઈડી ડિસ્પ્લે કરીએ છીએ. નાઉ અગેન આપણે V1 નામના વ્યૂને રિપ્લેસ કરીએ છીએ. કઈ રીતે? તો અહીંયા આપણે વિથ રીડ ઓનલી રિમૂવ કરી દીધું. ઇટ મીન્સ કે આપણો કયો વ્યૂ છે? આ અપડેટેબલ વ્યૂ. આ અપડેટેબલ વ્યૂ થઈ ગયો તમારો V1. હવે તમે કોઈ એમાં રેકોર્ડ ઇન્સર્ટ કરો છો તો ઇટ વિલ બી ઇન્સર્ટેડ ઇન યોર વ્યૂ. નાઉ તમારા જે વ્યૂ છે એને ડિસ્ટ્રોય કરવો હોય તો એના માટેની સિન્ટેક્સ શું છે? ડ્રોપ વ્યૂ નેમ. વ્યૂ નેમ ઇઝ V1. ડ્રોપ વ્યૂ V1. એવી જ રીતે આપણો V નામનો વ્યૂ છે. ડ્રોપ વ્યૂ V. ઓકે. હવે તમે ક્વેરી એક્ઝિક્યુટ કરો કે સિલેક્ટ સ્ટાર ફ્રોમ વ્યૂ 1. ઓકે, તો વ્યૂ ડઝ નોટ એક્ઝિસ્ટ. ઓકે. ક્રિએટ કરવા માટે ક્રિએટ ઓર રિપ્લેસ વ્યૂ નેમ અને ડ્રોપ કરવા માટે છે ડ્રોપ વ્યૂ નેમ. આમાં કોઈને કંઈ ડાઉટ્સ? આમાં કોઈને કંઈ ડાઉટ્સ હોય તો પૂછી લો. No, ma'am. ઓકે. નાઉ આ તમારું અસાઇનમેન્ટ 1 છે. અસાઇનમેન્ટ 1માં યુનિટ 1માંથી ટોટલ 17 ક્વેશ્ચન્સ છે. ઓકે મેમ હા એસાઇનમેન્ટ દેખાડો છો મેમ, સ્ક્રીન નથી દેખાતી. ઓકે સોરી.